નમસ્તે બાળકો, ધોરણ 5 વિષય હિન્દી એની અંદર આપણે કવિતા જોતા હતા કે નન્હા મુન્હા રાહી હું. એ કવિતાની આપણે સમજૂતી મેળવી. ત્યાર પછી એમનું મેં શબ્દાર્થ તમને લખવા માટે આપ્યા હતા. ત્યાર પછી એમનો અભ્યાસના પ્રશ્નો કરાવ્યા હતા. ત્યાર પછી સ્વાધ્યાયના પ્રશ્ન કે ઉત્તર લીખે એમાં 1 થી 6 પ્રશ્નો સુધી આપણે આગળના નેક્સ્ટ વિડીયોની અંદર જોયું હતું. હવે સ્વાધ્યાયની અંદર આપણે જોઈશું પ્રશ્ન 2 કે નિમ્નલિખિત શબ્દો કા વિલોમ એટલે કે વિરોધી શબ્દ ઢૂંઢ કર લીખે. અહીં આપણને વિરોધાથી શબ્દ આપ્યા છે, એના જવાબ અહીં બાજુ પર આપ્યા છે, આપણે શોધીને લખવાના છે. તો આગે, તો આગેનું શું થશે? પીછે. દાયા તો શું થશે? બાયા. ધરતી તો આકાશ. બડા તો છોટા. ધૂપ તો છાંવ અને ઊંચા તો નીચા. અહીંના આપણે વિરોધાર્થી શબ્દ જોયા. હવે અહીં એક ઉદાહરણ આપ્યું છે કે આગે તો શું થશે? પીછે. તો જે ઉપયુક્ત વિલોમ શબ્દ આધારિત વાક્ય બનાવો. ઉપરના જે વિરોધાર્થી શબ્દ આપ્યા છે એને આપણે શું બનાવવાનું છે? વાક્ય બનાવવાનું છે. એક વાક્ય આપણને આપ્યું છે કે આગે તો શું આવશે? પીછે. તો એના પરથી ઉદાહરણ બનાવેલું છે કે સબ બચ્ચે આગે ચલે જા રહે થે. તો એનો વિરોધાર્થી શું શબ્દ થશે? આગેનું પીછે. તો કોઈ ભી બચ્ચા પીછે નહીં રહના ચાહતા. એવી રીતના આપણે નીચે જે કંઈ બીજા આપ્યા છે વિરોધાર્થી શબ્દ એના આપણે ઉદાહરણ જોઈશું. પાઠ કવિતા 3 નન્હા મુન્હા રાહી હું. એનું સ્વાધ્યાયમાં આપણે વિરોધાર્થી શબ્દોમાં દાયા તો બાયા. અશોક કા દાયા પેર જખ્મી હે. અશોક કા દાયા પેર જખ્મી હે. अशोक का बायां पैर अच्छा है. अशोक का बायां पैर अच्छा है. ત્યાર પછી धरती तो आकाश. धरती में पौधा उगता है. धरती में पौधा उगता है. आकाश में बादल होते हैं. आकाश में बादल होते हैं. ત્યાર પછી बड़ा એટલે छोटा. मेरा बड़ा भाई किसान है. मेरा बड़ा भाई किसान है. मेरा छोटा भाई डॉक्टर है. मेरा छोटा भाई डॉक्टर है. धूप तो विरोधार्थी શું થશે? छाँव. धूप में पसीना निकलने लगता है. धूप में पसीना निकलने लगता है. छाँव में शीतलता मिलती है. छाँव में शीतलता मिलती है. ત્યાર પછી ऊंचा यानी नीचा. नारियल का पेड़ ऊंचा होता है. नारियल का पेड़ ऊंचा होता है. तुलसी का पौधा नीचा होता है. तुलसी का पौधा नीचा होता है. તો આ થયા આપણા વિરોધાર્થી શબ્દ. એના ઉદાહરણ બનાવીને લખવાના હતા. તો મેં આ નોટની અંદર લખ્યા છે. તમારે પણ સ્વાધ્યાયના પ્રશ્ન 2 તમારી હિન્દીની નોટમાં લખવાનો રહેશે. ત્યાર પછી આપણે આગળ જોઈશું नीचे प्रश्न 3 के नीचे दिए गए शब्दों के दो पर्यायवाची शब्द सामने दिए गए आयत में से ढूंढ कर लिखे. हैं अपने समानार्थी शब्द आप्या छे ए कोष्टकमांथी આપણે શોધીને લખવાના છે. તો એમાં પહેલું છે કે રાહી. તો રાહી એટલે શું થશે? સમાનાર્થી શબ્દ. તો લખી દઈશું કે રાહીનું આમાંથી સમાનાર્થી શબ્દ શોધશું. મુસાફિર અને
पंथी। तो અહીં આપણે લખશું મુસાફિર અને पंथी। ત્યાર પછી સિપાહી। તો સિપાહી એટલે શું થશે? સૈનિક અને ફૌજી। તો અહીં આપણે લખશું ફૌજી અને સૈનિક। ત્યાર પછી ધરતી। તો શું થશે? પૃથ્વી અને ધરા। તો અહીં આપણે લખશું પૃથ્વી અને ધરા। ત્યાર પછી રાસ્તા। તો રાસ્તાનું થશે રાહ અને પંથ। તો લખશું પંથ અને રાહ। ત્યાર પછી છેલ્લું મંજિલ એટલે શું થશે? લક્ષ્ય અને ધ્યેય। તો અહીં આપણે લખશું લક્ષ્ય અને ધ્યેય। તો આ થયા આપણા સમાનાર્થી શબ્દ। તમારે તમારી હિન્દીની નોટમાં લખી લેવાના રહેશે। ત્યાર પછી આપણે પછાડી જોઈશું પ્રશ્ન 4 કે માતૃભાષામાં અનુવાદ કીજીએ, એટલે કે ગુજરાતીમાં અનુવાદ કરવાનું છે હિન્દીનું। ધરતી પર પાપી જન્મ નહીં લેંગે। તો પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં। પૃથ્વી ઉપર પાપી જન્મ લેશે નહીં। ત્યાર પછી બીજું, બચ્ચે રાસ્તે પર બિના ડરે ચલ પાએંગે। તો એનું ગુજરાતી થશે કે બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે। બાળકો રસ્તા ઉપર ડર્યા વગર ચાલી શકશે। ત્યાર પછી ત્રીજું છે કે મેં દેશ કા સિપાહી હું। તો હું દેશનો સૈનિક છું। હું દેશનો સૈનિક છું। ત્યાર પછી ચોથું, દુનિયા મેં કહી ભી બમ નહીં ગિરેગા। તો દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં। દુનિયામાં ક્યાંય પણ બોમ્બ પડશે નહીં। પાંચમું છે હમારે દેશ કા નામ ભારત હૈ। તો આપણા દેશનું નામ ભારત છે। આપણા દેશનું નામ ભારત છે। તો આ થયા જે હિન્દી વાક્ય આપ્યા હતા એનો ગુજરાતીમાં અનુવાદ કર્યો। તમારે તમારી હિન્દીની નોટમાં લખી લેવાનું રહેશે। ત્યાર પછી પ્રશ્ન 5 कि निम्नलिखित भावार्थ से संबंधित पंक्तियाँ कविता में से ढूंढकर लिखे। હવે અહીં આપણને ભાવાર્થ થાય પછી પંક્તિનું કે નન્હા રાહે બિના ડરે રાસ્તે પર ચલેગા। તો એનું આપણે આપણી કવિતાની અંદરથી એનું પંક્તિ શોધીને લખવાનું છે। તો કે નન્હા રાહે બિના ડરે રાસ્તે પર ચલેગા। તો એની કવિતા છે કે રાસ્તે પે ચલુંગા ના ડર ડર કે। रास्ते पे चलूंगा न डर डर के। ત્યાર પછી બીજું છે કે નન્હા રાહે મંજિલ પાએ બિના દમ નહીં લેગા। તો એની પંક્તિ છે કે મંજિલ સે પહેલે ન લૂંગા કહી દમ। મંજિલ સે પહેલે ન લૂંગા કહી દમ। તો એ પંક્તિ છે। ત્યાર પછી નન્હા રાહે સબકા પ્યારા બનેગા। તો દુનિયા કી આંખો કા તારા બનૂંગા। दुनिया की आँखों का तारा बनूंगा એ પંક્તિ આવશે। ત્યાર પછી हमारा देश शांति प्रिय है। हमारा देश शांति प्रिय है તેનું પંક્તિ શું આવશે કે शांति की नगरी है मेरा यह वतन। शांति की नगरी है मेरा यह वतन। તો આ થયા જે ભાવાર્થ આપ્યો હતો એને સંબંધિત પંક્તિ આપણે કવિતામાંથી શોધીને લખવાની છે। એ પણ તમારે તમારી હિન્દીની નોટમાં લખવાનું રહેશે। ત્યાર પછી નીચે પ્રશ્ન 6 છે કે ઉચિત શબ્દ ચૂનકર વાક્ય પૂર્ણ કીજીએ। અહીં આપણને વાક્ય આપ્યા છે પરંતુ અધૂરા છે। અહીં ઓપ્શન પણ આપ્યા છે। એ ઓપ્શનમાંથી જે સાચો જવાબ આવે એ અહીં જે જગ્યા આપી છે ખાલી જગ્યા એમાં લખવાનું રહેશે। લડકે ખેલ ખાલી જગ્યા હે તો રહા હે આવશે કે રહે હે। તો लड़के खेल रहे हैं
એક છોકરો રમતો નથી, પરંતુ ઘણા બધા રમે છે. તો લડકે ખેલ રહે હે. ખાલી જગ્યા ક્રિકેટ ખેલતા હું. મેં કે હમ, તો શું આવશે? મેં. આપ કહા જા રહે હે કે હે. એક હેના માથે ટપકું છે અને બીજામાં આપ્યું નથી, તો શું આવશે? કે આપ કહા જા રહે હે. खाली जगह इन किताबों में से आपकी किताब कौन सी है? तो ये के इन, तो इन किताबों में से आपकी किताब कौन सी है? ત્યાર પછી हम खाली जगह पढ़ता है कि पढ़ते हैं, तो શું આવશે? पढ़ते हैं. हम पढ़ते हैं. નીચે પ્રશ્ન 6 પણ તમારે તમારી हिंदी नोटમાં લખવાનો રહેશે. ત્યાર પછી પ્રશ્ન 7 છે કે कविता के आधार पर देश या सिपाही के बारे में 5-7 वाक्य लिखिए. આપણે આપણા દેશ વિશે અથવા તો સિપાહી વિશે 5 થી 10 વાક્યો લખવાના છે. તો એ આપણે જોઈશું. તો દેશ વિશે પહેલું कि भारत हमारा देश है. भारत हमारा देश है. पुराने जमाने में यहाँ, पुराने जमाने में यहाँ भरत नाम के एक वीर और प्रतापी राजा हुए थे. उन्हीं के नाम से हमारा देश भारत कहलाया. भारत का दूसरा नाम हिंदुस्तान है. दिल्ली भारत की राजधानी है. हिंदी हमारी राष्ट्रभाषा है. हमारा देश विशाल है. हमारा देश विशाल है. यहाँ विविध जाति और धर्म के लोग रहते हैं. वे आपस में मिलजुल कर रहते हैं. मिलजुल कर रहते हैं. भारत कृषि प्रधान देश है. भारत कृषि प्रधान देश है. यहाँ 70% लोग खेती करते हैं. यहाँ देवभूमि है. यहाँ देवभूमि है. हमारा देश भारत मुझे प्राणों से भी अधिक प्यारा है. हमारा देश भारत मुझे प्राणों से भी अधिक प्यारा है. तो आ थया देश विशेना 5 થી 10 वाक्य. ત્યાર પછી નીચે જોઈશું સિપાહી વિશે. તો સિપાહી बड़ा निडर और साहसी होता है. निडर और साहसी होता है. देश की आज़ादी और देशवासियों की रक्षा करना ही उसके जीवन का लक्ष्य है. देश के लिए शहीद हो जाने में वह कभी नहीं झिझकता. भारत का जवान हमेशा आगे बढ़ता रहता है. वह कभी किसी पर जुल्म नहीं करता. उसकी यही कोशिश रहती है कि तिरंगा झंडा हमेशा ऊंचा रहे. देश में सुख शांति बनाए रखना
सिपाही अपना कर्तव्य समझता है। तो आ पण તમારે તમારી હિન્દીની નોટમાં લખી લેવાનું રહેશે પ્રશ્ન 7। ત્યાર પછી આગળ જોઈશું प्रश्न 8 છે कि इस गीत में बच्चे अपने सिपाही बनकर देश की सेवा करने की भावना व्यक्त की है। सोचो, क्या देश की सेवा केवल सिपाही बनकर ही की जा सकती है? बताओ, लिखो, देश की सेवा कैसे करते हैं। કહે છે કે દેશની સેવા કરવા માટે સિપાહી બનીને દેશની સેવા કરવા નથી, પરંતુ કિસાન, એક શિક્ષક, એક ખેલાડી, એક કલાકાર, તમે એ પણ દેશની સેવા કરી શકે છે। તો તેના વિશે આપણે જોઈશું। એની અંદર પહેલું છે કિસાન। પ્રશ્ન 8ની અંદર કિસાન। તો કડી मेहनत द्वारा बहुत अनाज पैदा करके, बीजू के कुदरती खाद का उपयोग बढ़ाकर कृत्रिम खाद एवं दवाइयों का उपयोग कम करके किसान આવી રીતે પણ દેશની સેવા કરી શકે। ત્યાર પછી આગળ शिक्षक। तो शिक्षक देश की सेवा केवी रीतना कर सके? तो बच्चों को उत्तम शिक्षा देकर, त्यार पछी बच्चों में जीवन कौशल्य एवं जीवन मूल्य स्थापित करके, त्यार पछी ऊंचे आदर्शों का आचरण करके, त्यार पछी खिलाड़ी। तो खेल दिली रखकर, धोखेबाजी छोड़कर, सही अर्थ में अपना कौशल्य दिखाकर, त्यार पछी कलाकार। तो आजीवन कला की साधना करके, केवल अर्थ को एकमात्र लक्ष्य न बनाकर, सकारात्मक दृष्टिकोण रखकर मूल्यों को उजागर करके, त्यार पछी आप अथवा तो मैं अच्छी पढ़ाई का अपना कर्तव्य पूर्ण करके, त्यार पछी अच्छे गुणों का स्वीकार करके, ऊंचे आदर्श रखकर और उनका आचरण करके, छोटी छोटी बातों का भी महत्व समझकर। तो આવી રીતે પણ આપણે દેશની સેવા કરી શકીએ। તો બાળકો, અહીં જે આ પ્રશ્ન 8 કે તમે દેશની સેવા કેવી રીતના કરી શકો, શિક્ષક, ખેલાડી, કિસાન, કલાકાર, તમે, એના વિશે જે મેં લખ્યું છે એ પણ તમારે તમારી હિન્દીની નોટમાં લખી દેવાનું રહેશે। તો અહીં આપણો પાઠ કવિતા નન્હા મુન્હા રાહી હું એ કવિતાનું અભ્યાસ અને સ્વાધ્યાય પૂર્ણ થાય છે। અને સ્વાધ્યાયના પ્રશ્નો પણ તમારે 1 થી 8 તમારી હિન્દીની નોટમાં લખવાના રહેશે। આગળના નેક્સ્ટ વિડીયોની અંદર આપણે સ્વપોથીની અંદર કવિતા 3 જોઈશું।